આપણા ભારત દેશમાં દરેક રાજ્યે અલગ અલગ ભાષા બોલવામાં આવે છે. જેમ કે આપણા ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ગુજરાતીઓ વસે છે, એટલે આપણે ગુજરાતી ભાષા બોલવામાં આવે છે આપણા ઘરોમાં. ગુજરાતી ભાષા એ આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે. કેમ છો? મજામાં છો? જો તમને કોઈ આવું પૂછે તો તમારો દિવસ સુધરી જાય. આવી મીઠડી ગુજરાતી ભાષાની સંસ્કૃતિનો વારસો જાળવવો એ આપણા હાથમાં છે. કારણ કે આજકાલ આપણા મોટા ભાગોના ઘરોમાં અંગ્રેજી ભાષા અને હિન્દી ભાષાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, જેથી આજકાલની પેઢીના બાળકો ગુજરાતી ભાષા નથી શીખી રહ્યા, એને સમજમાં એ ભાષા નથી આવી રહી. હું માનું છું અંગ્રેજી ભાષા શીખવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે આજકાલ ભણવામાં ઉપરાંત તમે બહાર ઇન્ટરવ્યૂઝ દેવા જશો તો ત્યાં ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ કરવામાં આવશે. સરકારી દસ્તાવેજો હોય તો એ પણ અંગ્રેજીમાં હોય છે, તો એ શીખવી પડે, હું માનું છું. પરંતુ આપણે ગુજરાતીઓએ એટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં આપણા બાળકો ગુજરાતી ભાષામાં આપણી સાથે વાતચીત કરે. એ ઉપરાંત ગુજરાતી ભાષાનું થોડું વાંચન કરે તેવા પુસ્તકો પણ આપણે લાવી દેવા પડશે. કારણ કે આપણી સંસ્કૃતિ, આપણો વારસો જાળવવો એ આપણા આજકાલના માતા પિતાના હાથમાં છે. ઘણીવાર ઘણા ઘરોમાં જોયું છે કે નાની નાની વસ્તુ જેવી કે ખારણી દસ્તો છે, ચારણો છે, ગરવું છે, આવા શબ્દો બોલશો તો છોકરાઓની સમજમાં નહીં આવે, એ વિચારશે કે આને શું કહેવાય. એ જ રીતે આંકડાઓ, હવે તમે ગુજરાતીમાં આંકડા બોલશો તો એ લોકો અંગ્રેજીમાં વિચારશે, કારણ કે એ લોકોને સમજમાં નહીં આવે. તો આ માતા પિતા માટે ખૂબ ખરાબ વસ્તુ કહેવાય. તો આપણે આપણી ભાષા જો સુધારવી હશે છોકરાઓની, તો એની જવાબદારી આપણે પોતાએ લેવી પડશે. ટૂંકમાં એટલું જ કહીશ કે ગુજરાતી ભાષા એ માત્ર એક ભાષા નથી, આપણા ગુજરાતીઓનું ગૌરવ છે, જે આપણે જાળવવાનું છે આગળ જતાં. સાચું કહું તો ગુજરાતી ભાષા આપણા ગુજરાતની પાઘડી કહેવાય. જો તમને મારા વિચારો ગમ્યા હોય તો મારો વિડીયો લાઈક કરજો અને શેર અચૂક કરજો.